નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે સાસણમાં કરશે સિંહ દર્શન। સીધી બાદશાહોનું ધમાલ નૃત્ય નિહાળી નેસડાના માલધારીઓના જીવનથી થશે વાકેફ। માર્કેટિંગ યાર્ડમાં મગફળી, સોયાબીન અને તલની ભરપૂર આવક શરૂ, પરંતુ મગફળી ભીની આવતી હોવાથી ભાવ સંતોષકારક નથી મળતા। વિજાપુર સ્થિત સંસ્થામાં અતિ ગંભીર દિવ્યાંગ બાળકોએ કલાત્મક રંગબેરંગી દીવડા બનાવી આત્મનિર્ભર બનવાની દિશામાં કરી પહેલ। 2000થી વધુ દીવડાઓનું થશે વેચાણ। અને 7મી મેના રોજ જાંજરડા રોડ ઉપર ટોરેન્ટ ગેસની પાઇપલાઇન લીકેજને મામલે મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર 5 મહિના પછી પોલીસ સમક્ષ હાજર થયા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444।
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. દિલ્હીથી તેઓ આજે સાંજે રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. રાજકોટ રાત્રિ રોકાણ કરીને આવતીકાલે રાષ્ટ્રપતિ હેલિકોપ્ટરના માધ્યમથી સીધા સોમનાથ જશે. પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરશે અને પૂજા વિધિમાં ભાગ લેશે. બપોરના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાસણ ગીર ખાતે આવશે અને સિંહ દર્શનનો પણ રોમાંચ લેશે. મળતી વિગત અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કાલે સાંજે જાંબુરના પ્રખ્યાત સીદી બાદશાહનું ધમાલ નૃત્ય નિહાળશે. દરમિયાન આદિવાસી અને માલધારીઓના જીવન કવન વિશે પણ રાષ્ટ્રપતિશ્રી વાકેફ થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સોરઠની મુલાકાત અન્વયે જિલ્લા કલેક્ટર અનિલકુમાર અણાવસિયાના માર્ગદર્શન નીચે પ્રોટોકોલ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે સાસણ ખાતે રિહર્સલ પણ કરવામાં આવ્યું છે, જ્યારે આવતીકાલે બપોરે ભાલછેલ હેલીપેડથી સિંહ સદન સુધીનો રસ્તો જાહેર જનતા માટે પ્રવેશબંધી પણ કરવામાં આવેલ છે. આમ રાષ્ટ્રપતિ જ્યારે આવતીકાલે સાસણ ખાતે આવી રહ્યા છે ત્યારે સાસણના ગ્રામજનોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ કૃષિ જણસોની આવક ધીરે ધીરે શરૂ થઈ છે. આમ તો શિયાળુ પાકને હજુ વાર છે, આમ છતાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા ભરપૂર માલની આવક શરૂ કરવામાં આવી છે, જેને કારણે કમિશન એજન્ટ, વેપારી અને શ્રમિકોને આર્થિક ફાયદો થઈ રહ્યો છે. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાના જણાવ્યા અનુસાર હાલ યાર્ડની અંદર મગફળી, સોયાબીન અને તલની સારી એવી આવક થઈ રહી છે, પરંતુ મગફળીમાં ભેજનું પ્રમાણ રહેતું હોવાથી મગફળીના હજુ પોષણક્ષમ ભાવ મળતા નથી. 4 કે 5 દિવસ બાદ મગફળી રાબેતા મુજબ આવશે અને ભેજ રહિત મગફળી આવશે, જેથી ખેડૂતોને મગફળીના સારા ભાવ મળી શકશે. હાલ યાર્ડમાં હરાજીની પ્રક્રિયાની સાથે સાથે બોરી ઉતારવાની અને ચઢાવવાની કામગીરી ચાલી રહી છે, જેને કારણે દિવાળીના તહેવાર ઉપર જ કામદારો એટલે કે મજૂર વર્ગને સારો એવો ફાયદો થઈ રહ્યો છે. મગફળી, સોયાબીન અને તલની સાથે સાથે સામાન્ય કૃષિ જણસ પણ માર્કેટિંગ યાર્ડમાં ઠલવાઈ રહી છે અને યાર્ડના આ શેડમાં દિવાળીનો એક આડકતરોકરણ પણ જોવા મળી રહ્યો છે. દિવ્યેશ ગજેરા, સેક્રેટરી, માર્કેટિંગ યાર્ડ, જુનાગઢ. માર્કેટિંગ યાર્ડ જુનાગઢના સર્વે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, ચેરમેન શ્રી, વાઇસ ચેરમેન શ્રી, માર્કેટિંગ યાર્ડ જુનાગઢના સ્ટાફગણ વતી હું જુનાગઢ તાલુકા તેમજ જિલ્લાના સર્વે ખેડૂત ભાઈઓ, માર્કેટિંગ યાર્ડ જુનાગઢના વેપારી ભાઈઓ, મજદૂર ભાઈઓ તેમજ સર્વે જનતા જનાર્દનને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હેપી દિવાળી. આવનારું વર્ષ સર્વેને સુખદાયી, ફળદાયી અને લાભદાયી નીવડે તે બદલ હેપી ન્યૂ યર અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. સર્વે લોકોને નવા વર્ષમાં ખૂબ જ પ્રગતિ થાય, ખૂબ જ સારું ખેડૂતોને પાક મળે અને ખૂબ જ સારા ભાવ મળે તેવી શુભેચ્છાઓ સાથે માર્કેટિંગ યાર્ડ જુનાગઢ વતી સૌને જય શ્રી કૃષ્ણ. જુનાગઢ નજીકના વિજાપુર ગામે સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સાર સંભાળ લે છે. અહીં માત્ર બાળકોની સાચવણ કરવામાં આવતી નથી, પરંતુ બાળકો સમાજમાં પુનઃસ્થાન કરે અને આત્મનિર્ભર બને તેવા પણ પ્રયાસો હાથ ધરાય છે. સંસ્થાના પ્રમુખ મહેન્દ્ર પરમારના જણાવ્યા અનુસાર હાલ દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે, ત્યારે આ અતિ ગંભીર દિવ્યાંગ બાળકો કલાત્મક કોડિયા તૈયાર કરી રહ્યા છે. પ્રકાશ પર્વની ઉજવણીમાં આ ગંભીર દિવ્યાંગ બાળકો પણ જોડાય તેવા શુભ ઉદ્દેશથી સંસ્થા દ્વારા દીવડાઓ ખરીદવામાં આવ્યા છે, જેમાં
કલર પૂરીને વાટ મૂકીને આ ગંભીર દિવ્યાંગ બાળકો પ્રકાશ પર્વની ઉજવણી કરી શકે તેવો પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે. મહેન્દ્ર પરમારે કહ્યું કે અમારા શુભેચ્છકો, અમારા દાતાઓ અને સોરઠ સૌરાષ્ટ્રની નામાંકિત સંસ્થાઓમાં આ કલાત્મક દીવડાના પેકેટ મોકલવામાં આવશે. અંદાજે 2000 જેટલા પેકેટનું વેચાણ થાય અને ગંભીર દિવ્યાંગ બાળકો એમાંથી નાની મોટી આવક પણ મેળવી શકે તેવો પ્રયાસ અને ઉદ્દેશ રહ્યો છે, જેને કારણે બાળકોમાં પણ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. એક બોક્સની અંદર 4 કોડિયા મૂકીને હાલ પેકેટ તૈયાર કરવામાં આ ગંભીર દિવ્યાંગ બાળકો અત્યારે સક્રિય બન્યા છે. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ બિલખા રોડ. આજે દિવાળીનો પર્વ સતત ચાલુ રહ્યો છે, ત્યારે આપણી સંસ્થા દર વર્ષની જેમ દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલા દીવડા તમામ જુનાગઢ વાસીઓ અને જુનાગઢના જે હિતોષીઓ છે, સંસ્થાને સતત મદદરૂપ થાય છે એવા દાતાશ્રીઓને, મહિલા મંડળોને અમે દીવડા જે દિવ્યાંગ બાળકો બનાવે છે એ દીવડા દિવાળી સુધીમાં પહોંચાડીએ છીએ, જેથી કરીને દિવાળીમાં એમના ઘરે ઉજાસ થાય એવી અમારી શુભ ભાવના છે. આપણા જે સંસ્થામાં દિવ્યાંગ બાળકો છે, અનાથ અને કોઈ ન હોય એવા બાળકોને એડમિશન આપીએ છીએ. આપ બધાને ખ્યાલ છે, અનાથ દિવ્યાંગ બાળકો હોવાને કારણે સમાજને અમે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ. સમાજ ના થકી આ સંસ્થા ઉજળી થઈ છે. સંસ્થાના જે સંપૂર્ણ વિકાસ છે, બાળકોને જે મદદ થાય છે સમાજના ડોનેશનથી થાય છે. એના એવો એક અમારી સંસ્થાનો શુભ આશય છે કે અમે સમાજને કઈ રીતે દિવાળી યાદ કરાવી શકીએ. એટલા માટે અમારા જે દિવ્યાંગ બાળકો છે, એમાં જે ખરેખર સમજે છે થોડા ઘણું, એ લોકો પાસે અમે દીવડા બનાવીએ છીએ. દીવડામાં કાચા દીવડા અમે લઈ આવી અને અલગ અલગ પ્રકારના કલર દિવ્યાંગ બાળકો કરે છે. એમાં વ્હાઈટ મૂકી અને મીણ પૂરે છે કે જેથી કરીને દીવડો એકદમ તૈયાર થઈ જાય. પછી એક બોક્સ તૈયાર કરી અને લગભગ જુનાગઢની આજુબાજુના અને મહિલા મંડળોથી માંડી અને બધા જે સંસ્થામાં આખું વર્ષ મુલાકાત લીધી, એક યા બીજા રીતે સંસ્થાને મદદરૂપ થયા હોય એવા તમામ દાતાશ્રીઓને અમે બોક્સ પુગાડીએ છીએ. મારું નામ દેવેન છે. હવે દિવાળી આવશે, દીવડા અમે બનાવીએ છીએ. પછી મીણ ભરી વ્હાઈટ નાખીને પછી બોક્સ ભરે છે. પછી દાદા પુગાડે છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સોરઠની લોકપ્રિય ન્યૂઝ ચેનલ GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ જ્વેલર્સ બજારમાં અક્ષર જ્વેલર્સ ગ્રુપ અત્યારે શિરમોર ગણાય છે. અક્ષર જ્વેલર્સના કેટલાક શોરૂમ પછી આજે એક નવો અદ્યતન શોરૂમ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ઝાંઝરડા ચોકડી પાસે કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની સામે આયરા બાય અક્ષર નામથી જ્વેલર્સના શોરૂમનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનું ઉદ્ઘાટન મિસ યુનિવર્સ 2024 રિયા સિંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. રિયા સિંઘાએ આ તકે ખાસ ઉપસ્થિત રહી અને અક્ષર જ્વેલર્સમાં જે અલગ અલગ ડાયમંડ્સની અને કેરેટ્સની રેન્જ છે તેની પ્રશંસા કરી હતી. કેતન રાજપરા અને મેહુલ રાજપરા દ્વારા તમામ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. માત્ર જૂનાગઢની પરંતુ આસપાસના ગામડાનો પણ એક બહુધા વર્ગ અક્ષર જ્વેલર્સનો ગ્રાહક વર્ષોથી રહ્યો છે, ત્યારે સંતોષકારક સર્વિસ આપવાની પહેલ કરનાર આયરા બાય અક્ષર જ્વેલર્સ ઉદ્ઘાટન પ્રસંગે જૂનાગઢના નામાંકિત તબીબો તેમજ શુભેચ્છકો, ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ડોક્ટરે કહ્યું કે અમે વર્ષોથી અક્ષર જ્વેલર્સના ગ્રાહક રહ્યા છીએ, ત્યારે આ નવા શોરૂમમાં પણ એક વિશાળ શ્રેણી ઉપલબ્ધ થઈ છે, જે જૂનાગઢના આભૂષણ પ્રેમી ગ્રાહકો માટે ખૂબ જ મહત્વની બની રહેશે. મેહુલ રાજપરાએ કહ્યું કે ડોક્ટર રિયા સિંઘા દ્વારા જ્યારે અમારા શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, ત્યારે દિવાળીના તહેવારોમાં ખાસ વિશેષ ઓફર સાથે આયરા બાય અક્ષર જ્વેલર્સ તમામ લોકોને સારી એવી સર્વિસ, સુવિધા અને રેન્જ પૂરી પાડશે તેવી આશા મેહુલ રાજપરાએ વ્યક્ત કરી હતી. I have actually worn એમનું જ્વેલરી પહેલા, અને હા, બિફોર આઈ સ્ટાર્ટ, તમને લોકોને ખ્યાલ હોય કે ના હોય, હું ગુજરાતી છું, હું એકચ્યુઅલી અમદાવાદની છું, એટલે બહુ જ ખુશ થવાય છે મારાથી કે આટલું સરસ જ્વેલરી આપણા ગુજરાતમાંથી આવે છે, અને એ પણ જૂનાગઢ, એટલે વેરી વેરી સ્પેશિયલ. અને આઈ વોઝ એકચ્યુઅલી લિસનિંગ ઇન ટુ ધ ટીમ એન્ડ આઈ ફાઉન્ડ આઉટ કે ધીસ ઇઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ 100% buyback on gold and diamond jewelry, which is incredible. We all know that jewelry worth is a lot, and when we go to sell it, we actually get back a lot more. It's a lot more of an investment is how I see it, and not only is it an investment, it's also so gorgeous. જુનાગઢની જનતાને આજે જણાવવાનું કે જુનાગઢમાં એક 9 કેરેટ ડાયમંડ જ્વેલરીનો શોરૂમનું ઓપન કર્યું છે. ઓપન કરનાર અક્ષર જ્વેલર્સ, એમની જે આ બીજી બ્રાન્ડ છે આયરાબાઈ અક્ષર. તો દિવાળીના તહેવારમાં ખાસ નવું કલેક્શન અને નવી વસ્તુ જોવા ખાસ પધારજો. અને આજે ઓપનિંગના દિવસે અમે 0% લેબર છે ડાયમંડ જ્વેલરી ઉપર, 100% બાયબેક બી મળશે, આમાં ગેરંટેડ છે. ઇન્ડિયાનો એવો પહેલો શોરૂમ છે કે જેમાં 100% ડાયમંડ જ્વેલરીના પૈસા તમને બાયબેક મળશે. ખાસ ઝાંઝરડા ચોકડી નજીક જ છે, કેજે હોસ્પિટલની બાજુમાં. તો જુનાગઢની જનતાને ખાસ જણાવવાનું કે ખાસ મુલાકાત લઈ. 9 કેરેટ 14 કેરેટ ડાયમંડ જ્વેલરી બધું જે ડેઇલી વેર પહેરે ને એકદમ લાઇટ ડેલિકેટ વેટ, કે જે 5000 રૂપિયાથી રિંગ ચાલુ થાય છે, નો લિમિટ. એમાં નેકલેસ આ તે. મારું નામ ડોક્ટર દિયા રામાણી છે. અમે લોકો આજે આર્યાબાઈ અક્ષરમાં આવ્યા છીએ, અહીંયા ઝાંઝરડા ચોકડી પાસે. અહીંયા બહુ સારું કલેક્શન છે. ફર્સ્ટ ટાઈમ ઇન જુનાગઢ. આમ જોઈએ તો હજી આ કલેક્શન મેં આજ સુધી જોયું નથી. આ પેલા અક્ષર જ્યારે એનું જૂનું હવેલી ગલી બાજુ હતું ત્યાં બી ઘણી વાર જઈ ચૂક્યા હતા, બટ અહીંયાનું કલેક્શન અમને ડેલિકેટ પ્લસ પ્રાઇસ વાઇઝ જે અત્યારે ગોલ્ડની રેન્જ છે એ મુજબ અમને વધારે અનુકૂળ અને સારું લાગ્યું છે. જૂનાગઢમાં આમ તો મહિલાઓ માટે ઘણી બધી સંસ્થાઓ કાર્યરત છે, પરંતુ અલગ ભાત પાડતી એક સંસ્થા એટલે ક્વીન ક્લબ. પ્રીતિબેન કોટેચાના નેતૃત્વમાં ક્વીન ક્લબે જ્યારે 3જા વર્ષમાં પ્રવેશ કર્યો છે, ત્યારે ગઈકાલે દામોદર કુંડને ઘાટે એક શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજાયો હતો. આમ પણ અહીં મહાપ્રભુજીની બેઠક છે, રાધા દામોદરજીનું મંદિર છે, ત્યારે ગિરનારના સાનિધ્યમાં રાજુ ભટ્ટ અને નીરુ દવે દ્વારા કૃષ્ણ ભગવાનના કેટલાક લોકપ્રિય પદો રજૂ કરીને ક્વીન ક્લબની મહિલા સભ્યોને ભાવ વિભોર બનાવી દેવામાં આવી હતી. એટલું જ નહીં, સદસ્યો દ્વારા પ્રીતિબેન કોટેચાએ તાજેતરમાં જે સન્માનભર્યું સ્થાન હાંસલ કર્યું છે તે બદલ તેમનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. લાલ ડ્રેસ કોડ સાથે ઉપસ્થિત રહેલી ક્વીન ક્લબની બહેનોએ ગઈકાલે કૃષ્ણ પદ ઉપર રાસ ગરબાની પણ રમઝટ બોલાવી હતી. તો બીજી તરફ રાધા દામોદર મંદિરના સાનિધ્યે રાજુ ભટ્ટ અને નીરુ દવે પણ કેળવાયેલા કંઠે કેટલાક સરસ કૃષ્ણ ભજનો રજૂ કરીને વાતાવરણમાં ભક્તિનો સંચાર કર્યો હતો. આજે અમારી ક્વીન્સ ક્લબને 3જા વર્ષમાં મંગળ પ્રવેશ કરીને પાંચમો પ્રોગ્રામ છે. અને આજે અમે શ્રીનાથજીની ઝાંખીનો પ્રોગ્રામ અહીંયા રાધા દામોદરજી ભવનાથમાં રાખ્યો છે.
અને આજે અમે પ્રીતિબેન કોટેચાનું સન્માન પણ કર્યું છે અમારા ક્વીન્સ ક્લબના બધા એડમિનોએ, કારણ કે તે સ્પર્શ અનુસંધાન સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એની નિમણૂક થઈ છે અને બધા જ ક્લબના મેમ્બર્સે ખૂબ જ એનું તાળીઓથી સ્વાગત કર્યું છે અને અમે બધા જ આજે આ પ્રોગ્રામને ખૂબ જ સારી રીતે માણે છે બધા અને બધાને ખૂબ જ મજા આવે છે. જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત થાય છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયે લગભગ 6 મહિના જેટલો સમય થયો છે. ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ને સામાન્ય રીતે જેની સરકાર હોય તે શાસકો 100 દિવસ કે 200 દિવસનું રિપોર્ટ કાર્ડ રજૂ કરતા હોય છે, પરંતુ અહીં ઉલટી ગંગા જેવો ઘાટ જોવા મળ્યો છે. શાસકને બદલે વિપક્ષે 200 દિવસના શાસનનું રિપોર્ટ કાર્ડ તૈયાર કર્યું છે. વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ કેટલાક મુદ્દાઓ પ્રત્યે પત્રકાર પરિષદને સંબોધન કરીને જૂનાગઢના નગરજનો માટે સાચી કડવી વાસ્તવિકતા રજૂ કરી છે. આવો સાંભળીએ લલિત પરસાણા પાસેથી. જૂનાગઢ મહાનગરપાલિકામાં જ્યારે આ નવી બોડી અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં આપણે જોઈએ કે 6 મહિના જેવો સમય વીત્યો છે ને 200 દિવસ જેવો આશરે સમય થયો છે. ત્યારે અમે વિપક્ષનું જે કાર્યાલય ચાલુ થયું હતું એ બાબતે અમે એક રિપોર્ટ રજૂ કર્યો કે જે કામગીરી અમે કરેલી છે એનો રિપોર્ટ રજૂ કર્યું હતું. અમારા જે 11 કોર્પોરેટર છે એના સહયોગથી આજે મહાનગરપાલિકામાં ઘણી બધી લોકોના પ્રશ્નો સાંભળ્યા છે. એમાં કુલ જે વિપક્ષ કાર્યાલય ખાતે 21,801 ફરિયાદો, ફોન કોલ્સ, અરજી, મૌખિક અને અલગ અલગ વોટ્સએપ માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, અલગ અલગ માધ્યમથી અમને ઘણી બધી ફરિયાદો મળી હતી. એમાં 90થી 85% જેવી અમે તમામ ફરિયાદો હલ કરી છે. જેમાં આપણે જોઈએ કે પાણીના પ્રશ્નો હોય, ગટરના પ્રશ્નો હોય, રોડ રસ્તાના પ્રશ્નો હોય, કોઈ આધાર કાર્ડના પ્રશ્નો હોય, ચૂંટણી કાર્ડના પ્રશ્નો હોય, કૂપનના હોય, રેવન્યુને લગતા પ્રશ્નો હોય, પ્રોપર્ટી કાર્ડ હોય, એવી અનેક ફરિયાદો જે મહાનગરપાલિકા ખાતે જૂનાગઢ શહેરીજનો જે લઈને આવતા હોય છે તેમનો અમને ન્યાયિક રીતે નિકાલ કરવા માટે અમે પૂરેપૂરા પ્રયત્નો કરેલા હતા. ઉપરથી જે મહાનગરપાલિકાનું વહીવટી શાસન છે, જે શાસકોએ છેલ્લા 6 મહિનામાં જે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવો આવતા, જે વારંવાર એકને એક એજન્સીને મુદત વધારો આપવામાં આવતો, એના હિસાબે કરોડોના જે ભ્રષ્ટાચાર થતા હતા એ બાબતે ખૂબ જ લડત કરેલ અને ચલાવે. એમાં 2 વખત સ્ટેન્ડિંગ કમિટી રદ કરવામાં આવેલી હતી અને ત્યારબાદ કમિશનરશ્રી દ્વારા પરિપત્ર જાહેર કરી અને સ્પષ્ટ સૂચના તમામ શાખા અધિકારીને આપી હતી કે ભાઈ કોઈ પણ ટેન્ડર હોય એમને નવું ટેન્ડર બહાર પાડવું, એને મુદત વધારો નહીં કરવો કે એક્સેસ રકમ નહીં કરવી, જેથી કરીને ભ્રષ્ટાચાર છે અટકાવી શકાય. એવી જ રીતે જે 100 કરોડના જે ટેન્ડરો હતા એમાં પણ આપણે જોઈએ કે 16 ને 14% ઊંચા આવ્યા હતા. એટલે 30 કરોડ જેવી જે મહાનગરપાલિકાને નુકસાની જતી, જે નેગોશિએશન વગર કમિશનર દ્વારા સ્ટેન્ડિંગમાં મોકલેલા હતા, તેમનો પણ વિરોધ કરતા તેની બચત થઈ હતી અને 30 કરોડ રૂપિયા જેવી માતબર રકમનો બચાવ થયો. આવી રીતના જૂનાગઢના જે લોકો છે ને પાણી વિતરણ, જે ફિલ્ટર પ્લાન્ટ બંધ હતા એ ચાલુ કરાવેલ હતા અને અલગ અલગ આપણે જોઈએ કે ઘણી બધી જે સમસ્યાઓ લોકોની હોય છે એ બાબતે GIPL કંપની જે પારદર્શક રીતે તમામ જે વસ્તુ કરવાની છે મહાનગરમાં, પેપરલેસ, ભ્રષ્ટાચાર જેનાથી બંધ થાય એ કામગીરી કરેલ નહોતી. 1 વર્ષ એની મુદત હતી છતાં પણ કામગીરી ન કરી અને 40 લાખનું બિલ મૂક્યું હતું, એ પણ અટકાવેલ હતું. આવી અનેક જે વાહન શાખા છે એ વાહન શાખા જે ભાડે એજન્સીને જે વાહનો આપેલા છે એ વાહનો આપણે જોઈએ કે ગેસ દુર્ઘટના થઈ હતી ગંભીર ઝાંઝરડા ચોકડી ખાતે. એના પીડિતોને ન્યાય માટે અમે એને સરકારમાંથી જે સહાય મંજૂર થાય એ આપી હતી. મહાનગરપાલિકાની બાકી છે એની માટે પણ લડત ચાલુ છે. અને જે જવાબદાર એજન્સી હતી એને 5 લાખ રૂપિયા સુધીનો દંડ પણ કરાવેલો. આવી અનેક જે ફરિયાદો છે એમનો હલ કરવાનો અમે કોશિશ કરતા રહ્યા છીએ અને આગામી પણ કરતા રહીશું. જૂનાગઢની જે જનતા છે ગમે ત્યારે વિપક્ષના કાર્યાલય ખાતે પોતાની અરજી લઈને આવી શકે છે, ફોન કોલ કરી શકે છે, વોટ્સએપના અમે જેટલી અમારી શક્તિ અને અમારી જે કાર્યક્ષમતા એ પ્રમાણે તમામ કામો કરશું. ગત તારીખ 7મી મે 2025ના રોજ ઝાંઝરડા રોડ ઉપર ટોરેન્ટ ગેસની પાઇપલાઇન લીકેજ થતાં બ્લાસ્ટ થયો હતો ને આગની જ્વાળાઓ ભડકી ઉઠી હતી, જેમાં એક માતા, બાળકી સહિત કુલ 3 વ્યક્તિના મોત નીપજ્યા હતા. આ કરુણ ટીકા બાદ સ્થાનિક પોલીસ અને સ્થાનિક પ્રશાસને ઉદાસીન વલણ દાખવતા તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે જૂનાગઢ પોલીસને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. ત્યારે 5 મહિના પછી આ ઘટનાના મુખ્ય સૂત્રધાર એવા મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર જયેન્દ્રસિંહ ઝાલા ગઈકાલે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થયા હતા. કાર્યપાલક ઇજનેરે સરેન્ડર કર્યું, પરંતુ પોલીસ અધિકારીએ પૂછપરછ શરૂ કરી છે ને વધુ પૂછપરછ માટે 5 દિવસના રિમાન્ડની પણ માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે 5 દિવસથી જયેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા, જે અચાનક ગઈકાલે B ડિવિઝન પોલીસ મથકમાં હાજર થયા છે. ટોરેન્ટ ગેસની પાઇપલાઇનમાં બેદરકારી કોની હતી એ તો આગામી સમય કહેશે, પરંતુ JCB લાયસન્સ વગર ચાલતું હતું, ડ્રાઈવર પણ સગીર હતો. આવી કેટલીક બનાવોમાં કાર્યપાલક ઇજનેર જયેન્દ્રસિંહ ઝાલાની સંડોવણી સામે આવી છે.
તો દર્શક મિત્રો, રજા લઈએ, પરંતુ આવતીકાલે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ શરૂ થવા જઈ રહી છે. પ્રથમ ટેસ્ટ માત્ર 2.5 દિવસમાં પૂર્ણ થઈને ભારતનો શાનદાર વિજય થયો. કેરેબિયન ટીમ આમ પણ નબળી છે, ત્યારે બીજી ટેસ્ટમાં પણ ભારતનો હાથ ઊંચો રહેશે તેમ ક્રિકેટ પ્રેમીઓ માને છે. શું થશે તેને માટે આવતીકાલની મેચ જોવી ઘટે. અત્યારે રજા લો, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે સાસણમાં કરશે સિંહ દર્શન. સીધી બાદશાહોનું ધમાલ નૃત્ય નિહાળી નેસડાના માલધારીઓના જીવનથી થશે વાકેફ. માર્કેટિંગ યાર્ડમાં મગફળી, સોયાબીન અને તલની ભરપૂર આવક શરૂ, પરંતુ મગફળી ભીની આવતી હોવાથી ભાવ સંતોષકારક નથી મળતા. વિજાપુર સ્થિત સંસ્થામાં અતિ ગંભીર દિવ્યાંગ બાળકોએ કલાત્મક રંગબેરંગી દીવડા બનાવી આત્મનિર્ભર બનવાની દિશામાં કરી પહેલ. 2000થી વધુ દીવડાઓનું થશે વેચાણ. અને 7મી મેના રોજ ઝાંઝરડા રોડ ઉપર ટોરેન્ટ ગેસની પાઇપલાઇન લીકેજને મામલે મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર 5 મહિના પછી પોલીસ સમક્ષ હાજર થયા. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.